Hello friends, good morning. Myself Hina Desai from Ashwamegh Vidyalaya. Today is Standard 11th Gujarati Medium, Unit 7, Read 1. How does it smells? We finished this lesson in last lecture. Today we see the comprehension. 1. C 1.1. Underline 3 to 4 sentences which give you interestingly new information about smell. તો અહીં આપણે જે નીચે જે સેન્ટેન્સ આપેલા છે તો એ સેન્ટેન્સને લગતી ઇન્ટરેસ્ટિંગલી એટલે કે રસપ્રદ ન્યૂ ઇન્ફોર્મેશન એટલે કે નવી માહિતી આપવાની છે અબાઉટ સ્મેલના વિશે. તો આપણે જે અહીંયા 3 થી 4 જે સેન્ટેન્સમાં જે નીચે સેન્ટેન્સ આપેલા છે બરોબર, તો એને લગતી કોઈ રસપ્રદ માહિતી સ્મેલને લગતી આપવાની રહેશે. ફર્સ્ટ સેન્ટેન્સ, ફોર વોટ પર્પઝ હેવ યુ યુઝ યોર સેન્સ ઓફ સ્મેલ અન્ટિલ નાવ? મેક અ લિસ્ટ. કે તમે પર્પઝ એટલે હેતુ, ફોર વોટ પર્પઝ એટલે કે તમે કયા હેતુથી યુ યુઝ યોર સેન્સ ઓફ સ્મેલ, તમે કયા હેતુથી તમારી જે સેન્સ ઓફ સ્મેલ છે, શ્વાસેન્દ્રિયો છે બરોબર, સોળમને લગતી ઇન્દ્રિયો છે એનો ઉપયોગ કરો છો, એનું તમારે લિસ્ટ બનાવવાનું છે. તો કયું કયું આવશે, કયા કયા હેતુથી? તો આપણે કયા હેતુથી સ્મેલ સેન્સ છે તેનો યુઝ કરીએ છીએ? તો આપણે જે કોઈ પણ ખોરાક ખાઈએ છીએ બરોબર, ફૂડ ખાઈએ છીએ તો એનો કેવો ટેસ્ટ છે એ ટેસ્ટને જોવા માટે, તે ટેસ્ટને આપણે માણવા માટે આપણે જે ફૂડ ખાઈએ છીએ એનો આપણે ઉપયોગ કરીએ, કે પછી આપણે જે ખોરાક ખાઈએ છીએ બરોબર, તો એની સ્મેલ કેવી છે, એની સ્મેલ સારી છે કે પછી બળેલા જેવો ટેસ્ટ છે, એનો મીઠો ટેસ્ટ છે, એની ગંધ કેવી છે બરોબર, એ બધું નક્કી કરવા માટે આપણે સ્મેલ સેન્સનો યુઝ કરીએ છીએ. Enrich your list by sharing that information in group 3 to 4. હા, અને આપણે જે આ 3 to 4 સેન્ટેન્સમાં આપણે જે ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની છે બરોબર, તો એના વિશે આપણે આપણા જે ફ્રેન્ડ છે એ ફ્રેન્ડ્સનું ગ્રુપ બનાવીને એની વચ્ચે ડિસ્કશન શેર કરવાની છે. અને થર્ડમાં શું કરવાનું છે કે કેન યુ રિકોલ એની મેમોરેબલ ઇન્સ્ટન્સ ઓફ સમ પર્ટિક્યુલર સ્મેલ યુ હેડ ઇન પાસ્ટ, વોટ વોઝ ઇટ? કે તમે મેમોરેબલ એટલે યાદગાર, કે ઇન્સ્ટન્ટ એટલે કે કોઈ એવો પ્રસંગ કે જે તમને યાદગાર છે કોઈ પર્ટિક્યુલર ચોક્કસ સ્મેલ વિશે, કે જે તમે પાસ્ટમાં એટલે કે તમે ભૂતકાળમાં કઈ એવી સ્મેલ કે એવી ઘટના બની હોય કે તે તમને હજુ પણ યાદ હોય, કે એ સ્મેલ તમને ગમી હોય કે ના ગમી હોય, એવું એવી કોઈ સ્મેલ્સ વિશે તમને યાદ હોય તો એના વિશે લખવાનું છે. કે સપોઝ તમે કોઈ રેલવે સ્ટેશન પાસેથી પસાર થયા હોય અને એની બહુ બેડ સ્મેલ તે તમને યાદ રહી ગઈ હોય, અથવા તો તમે કોઈ સ્ટેશન પાસેથી પસાર થયા હોય અને ત્યાં જે જંક ફૂડ છે વડાપાઉં, દાબેલી આ તે હોય તો એની તમને સ્મેલ યાદ રહી ગઈ હોય, એવું જે કોઈ લિસ્ટ હોય તે તમારે બનાવવાનું છે. ઓકે, નાવ C.1.2. Answer the question in 2 to 3 sentences each. જે અહીં પ્રશ્ન આપેલા છે 1 to 8, એ જે ક્વેશ્ચન છે એના આન્સર તમારે 2 to 3 સેન્ટેન્સમાં આપવાના રહેશે. ફર્સ્ટ ક્વેશ્ચન, along with smell, which other senses are referred to in the lessons? Along with smell, કે સ્મેલની સાથે which other sense are refer એટલે અહીંયા આગળ એનું વર્ણવવામાં આવી છે ટુ ઇન ધ લેસન, કે જે સ્મેલ સેન્સ છે બરોબર, તો એની સાથે બીજી કઈ કઈ સેન્સ છે કે જેને આ લેસનની અંદર બતાવવામાં આવી છે. તો કઈ કઈ સેન્સનું આ લેસનની અંદર આપણને બતાવવામાં આવી છે? એક તો આપણે જોયું કે સ્મેલ સેન્સ છે, ટેસ્ટ સેન્સ, પછી ટચ, પ્રેશર, પેઇન, પછી હિયરિંગ, સાઇટ,
આ બધી જે સેન્સ છે બરોબર, તો એનું એ આપણને રિફર કરવામાં આવી છે. તો આપણે એવું કહી શકીએ કે અલોંગ વિથ સ્મેલ along with sense of smell, other sense like sense of hearing, sense of seeing, sense of tasting, sense of touching, sense of pressure, sense of pain, etc. Describe long distance sense with their limitation. Describe એટલે વર્ણન કરવું, long distance એટલે કે લાંબા અંતરનું, sense with their limitation, limitation એટલે કે એની મર્યાદાઓ, કે જે સીંગ સેન્સ છે, આપણે જે લાંબા અંતર સુધી જોવાની જે દ્રષ્ટિ છે બરોબર, એ જે સેન્સ છે એની જે મર્યાદા છે એ કઈ કઈ એમાં કઈ મર્યાદા રહેલી છે એ અહીં વર્ણવવા માટે તમને કહેવામાં આવ્યું છે કે જે લાંબા અંતરની જે ઇન્દ્ર શક્તિઓ છે બરોબર, જે આપણી સેન્સ છે તો એની કઈ મર્યાદાઓ રહેલી છે. તો હિયરિંગ એન્ડ સાઇટ, હિયરિંગ એટલે કે સાંભળવું, એન્ડ સાઇટ એટલે કે જોવું, એ બંને જે સેન્સ છે બોથ સેન્સ એની એ જે છે એ લોંગ ડિસ્ટન્સ સેન્સમાં આવે છે અને એની લિમિટેશન રહેલી છે. તો હિયરિંગ સેન્સ છે બરોબર, તો તે આપણે કોઈ સાઉન્ડ પ્રોડક્ટ થાય તો એના દ્વારા આપણે એ સેન્સનો યુઝ કરી શકીએ. તો કોઈ સાઉન્ડ પ્રોડ્યુસ થાય અને પછી એ સાઉન્ડ આવતો બંધ થઈ જાય તો આપણે એ સેન્સ સ્ટોપ થઈ જાય છે. એવી જ રીતના આપણી જે સાઇટ સેન્સ છે બરોબર, આપણે દૂર સુધી જોવાની, તો એ સેન્સ આપણી જે સાઇટ સેન્સ છે એ ક્યારે કામ કરે છે, તો જ્યારે સનલાઇટ હોય ત્યારે કે બીજી કોઈ લાઇટ હોય બરોબર, જ્યારે નાઇટની અંદર એ આપણી જે સાઇટ સેન્સ છે એ યુઝ થઈ શકતી નથી, એ એની મર્યાદાઓ છે. થર્ડ વન, વોટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર સ્મેલ, કે જે રિસ્પોન્સિબલ એટલે કે જવાબદાર પરિબળ, કે જે સ્મેલ છે આપણી જે સોડમની જે શક્તિ સેન્સ છે સ્મેલ સેન્સ, તો એના માટે કોણ રિસ્પોન્સિબલ છે, કોણ જવાબદાર છે, તો કોણ જવાબદાર હશે એના માટે? જે આપણે રેસેપ્ટર છે, જે કોષો છે શ્વાસેન્દ્રિય માટેના, અને એ ક્યાં આવેલા છે કે જે ઓલ્ફેક્ટરી એરિયા સુધી આવેલા છે. પછી આપણી જે નોઝલ કેવિટી છે બરોબર, એ એના માટે જવાબદાર છે. તો વોટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર સ્મેલ, તો આપણે કહી શકીએ કે ધ સ્મેલ રેસેપ્ટેડ, અહીંયા આગળ આવેલ કહેવામાં આવ્યું છે ને આપણને લેશનની અંદર કે તમે આ ઇઝીલી શોધી શકશો. Here these questions answer the olfactory area is located high up the nostril cavity. તો જે એરિયા છે આપણું નોઝલ કેવિટી એરિયા, અને એ કેટલો છે તો 2. કઈ ગયું છે પેલું, જે 2.5 સેન્ટીમીટર સુધી જે એ ઓલ્ફેક્ટરી એરિયા આવેલો છે, તો એ જે આપણી સ્મેલ સેન્સ છે તો એના માટે એ જવાબદાર છે. અને આપણું કેવું છે કે જે નોઝલ ઓલ્ફેક્ટરી એરિયા ઇઝ લોકેટેડ હાઈ અપ ધ નોઝલ કેવિટી, તો એ જે પાર્ટ છે તો એ આપણી જે શ્વાસેન્દ્રિય જે સ્મેલ સેન્સ છે તો એના માટે એ રિસ્પોન્સિબલ છે. પછી આપણો જે 4th ક્વેશ્ચન છે, which factor is responsible for our less sensitivity to smell compared to dogs? Which responsible for our less sensitivity to smell compared to dog? રિસ્પોન્સિબલ એટલે જવાબદાર, ફેક્ટર્સ એટલે કારણ, કે કયું કારણ જે જવાબદાર પરિબળ છે ફોર લેસ સેન્સિટિવિટી, એટલે લેસ એટલે ઓછી સેન્સિટિવિટી ટુ સ્મેલ કમ્પેર ટુ ડોગ, કે જે
જે ડોગ્સ એટલે જે કૂતરાઓ છે બરોબર, તો એના કરતા આપણી જે મનુષ્યની છે, મનુષ્યની જે સેન્સિટિવિટી છે સ્મેલ માટેની, સ્મેલ સેન્સ, તો એ કઈ સરખામણીમાં ઓછી છે. તો આપણે જે જોયું કે આમાં લાસ્ટ પેરેગ્રાફમાં કે જે આપણી હ્યુમન બીંગ છે તો એનું જે નોઝલ કેવિટીઝ છે બરોબર, એનો જે એરિયા છે ઓલ્ફેક્ટરી એરિયા એ ઓછો છે અને જે આપણું માઇન્ડનો એરિયા છે એ વધારે છે. ત્યારે ડોગ્સની અંદર એ જે એરિયા છે એ નોઝલ કેવિટી પાર્ટ્સ વધારે છે અને જે માઇન્ડ એરિયા છે તે ઓછો આવેલો છે. એટલે આપણે કહી શકીએ કે અવર સેન્સ ઓફ સ્મેલ ઇઝ ફાર લેસ ધેન ધ ડોગ. અને પછી લખી શકીએ કે એનું ફેક્ટર્સ કયું છે, તો જે સ્મેલ રેસેપ્ટર ઇન અવર નોઝીસ is much less similar the area of the brain given over the receptor and analysis of olfactory sensation is also very much compared to that dog. Fifth, what is sniffing? When do you require to sniff? What is sniffing? Sniffing એટલે આપણે કહીએ ને સ્નીફ એટલે કે જોરથી શ્વાસ લે, સેડકો બોલાવી એમ કહે ને એ. તો એ જે ઊંડો શ્વાસ જે સૂંઘવું એ શું છે અને તમે એવી રીતે સૂંઘવાની જરૂર ક્યારે પડે? વેન ડુ યુ રિક્વાયર, રિક્વાયર એટલે જરૂરિયાત પડવી, કે એ ઊંડો શ્વાસ એ શું છે અને તમને એ ક્યારે ઊંડો શ્વાસ લેવાની જરૂર પડે? તો આપણે કહીએ કે વોટ ઇઝ સ્નિફિંગ, જે સૂંઘવું એ શું છે? તો સ્નિફિંગ ઇઝ સ્મેલિંગ સમથિંગ બાય ટેકિંગ એર થ્રુ અવર નોઝ, કે આપણે જે કંઈ પણ ઊંડો શ્વાસ લઈને સૂંઘીએ છીએ એને સ્નિફિંગ કહેવામાં આવે છે. વેન ડુ યુ રિક્વાયર ટુ સ્નીફ, અને તમને ક્યારે જરૂર પડે છે સૂંઘવાની? તો ક્યારે જરૂર પડે કે વી નીડ ટુ ચેક ધ ઓર્ડર, બરોબર, આપણે કોઈ ગંધ લેવા માંગીએ ત્યારે, અથવા તો વી ટેસ્ટ, કે આપણે કઈ ટેસ્ટ નક્કી કરવા માંગતા હોય ત્યારે આપણને સ્નિફિંગ એટલે કે સૂંઘવાની જરૂર પડે છે. Next question, 6.1. How does nose play a major role in savoring food items? કે જે નોઝ છે એ પ્લે અ મેજર રોલ, મેજર રોલ એટલે મહત્વનો ભાગ ભજવવો, ઇન સર્વિંગ ફૂડ આઇટમ્સ, કે આપણે જે કોઈ પણ ફૂડ આઇટમ છે એને સર્વ કરીએ છીએ, પીરસીએ છીએ બરોબર, તો ત્યારે આપણું જે નાક છે એ મહત્વનો ભાગ ભજવે છે. કેવી રીતે આપણે કહી શકીએ કે આપણે ડીશ પીરસવામાં આવે તો જે નાક છે એ મહત્વનો ભાગ ભજવે છે. આપણે ખાવાનું તો ફૂડ તો માઉથથી ખાઈએ છીએ, તો નોઝ કેવી રીતના પ્લે રોલ કરે છે? આપણે જોઈ ગયા કે આપણે જે ફૂડને ચ્યુ કરીએ છીએ બરોબર, જે ફૂડ આપણે ખાઈએ છીએ, ચાવીએ છીએ, એ ફૂડ આપણા પહેલા તો ક્યાંથી માઉથમાંથી નીચે જાય છે અને પછી પાછું એ અપવર્ડ આવે છે બરોબર ને, એર પેસેજીસથી જે નોઝલ કેવિટી છે ત્યાં આગળ, અને પછી એની જે સ્મેલ આવે છે, આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે સ્મેલ આવે છે, શ્વાસ બહાર કાઢીએ છીએ એટલે એનો જે ટેસ્ટ છે એ આપણે પારખી શકીએ છીએ. એટલે આપણે જ્યારે આપણને કોઈ ફૂડ સર્વ કરવામાં આવે ત્યારે એનો ટેસ્ટ નક્કી કરવા માટે જે નોઝ છે આપણું એ મહત્વનો રોલ પ્લે કરે છે. આપણે જોઈ શકીએ કે ફ્લેવર્સ ટ્રાવેલ ફ્રોમ માઉથ ડાઉન ધ થ્રોટ એન્ડ અપ અગેન અલોંગ ધ એર પેસેજ લીડિંગ નોઝલ કેવિટી, and when we inhale at that time sense flavor, and when we exhale at that time taste flavor. So nose play an important role. Now 7th, why do professional testers not take a risk of losing their job? જે પ્રોફેશનલ ટેસ્ટર્સ છે બરોબર, કે જે વ્યાવસાયિક રીતે સ્વાદ નક્કી કરે છે, તે લોકોને ક્યારેય પણ રિસ્ક એટલે કે જોખમ, લોઝિંગ ધેર જોબ, કે એમની જે જોબ છે, એમની જે નોકરી છે એમને ગુમાવવાનું ક્યારેય જોખમ રહેતું નથી. તો શા માટે?
કે જે આપણે જોઈ ગયા, તો આપણે જે હ્યુમન સેન્સ છે તો એના જે પાર્ટ્સ છે એ રિપ્લેસેબલ છે, બટ જે નોઝના પાર્ટ છે એ રિપ્લેસેબલ નથી. કે જે નોઝ છે એ એક એવું વસ્તુ છે, એ આપણું જે નાક, તે ગમે તેટલું મેકેનિઝમનો યુઝ થાય, બરોબર, જેટલું મશીનરી આવે, પણ એ નોઝનો જે પાર્ટ છે એ ક્યારેય ડુપ્લિકેટ નાખી શકાતો નથી. એટલે જ કહી શકીએ કે જે લિવિંગ નોઝ જે છે એની જગ્યા પર નોન લિવિંગ નોઝ રિપ્લેસ થઈ શકે નહીં. અને એટલા માટે જે માસ્ટર શેફ છે, પછી પરફ્યુમ ટેસ્ટર છે, ટી ટેસ્ટર છે, એમની જોબ ક્યારેય જોખમમાં જતી નથી. 8. વોટ હેઝ નેગેટિવ ઇફેક્ટ ઓન અવર સેન્સ ઓફ સ્મેલ? કે આપણી જે સેન્સ ઓફ સ્મેલ છે એની પર કઈ નેગેટિવ એટલે નકારાત્મક, ઇફેક્ટ એટલે અસર, કઈ નકારાત્મક અસર પડે છે? તો કઈ કે જ્યારે આપણી એજ જેમ વધતી થાય, વિથ એજિંગ પ્રોબ્લેમ, ઉંમર વધે તો આપણને સ્મેલ આવતી નથી. પછી સેકન્ડ, સ્મોકિંગ, કે આપણે સ્મોકિંગ કરીએ, ધૂમ્રપાન કરીએ તો પણ એ સ્મેલ સેન્સને અફેક્ટ કરે છે. અને બીજું થર્ડ છે કે જે બીવરેજ છે, ડ્રિંકિંગ આલ્કોહોલિક બીવરેજ, કે જે પાણી સિવાયનું જે બીજું આલ્કોહોલિક પીણું છે તો એ પીવાથી આપણી જે સ્મેલ સેન્સ છે એ જતી રહે છે. એ સિવાય આપણને જ્યારે નોર્મલ કોલ્ડ હોય, શરદી હોય, ત્યારે જે નોઝલ કેવિટીના જે રેસેપ્ટર છે એ કેવા થઈ જાય છે? ડેડ થઈ જાય છે, એ કોષો મૃત્યુ પામે છે, અને એના લીધે પણ આપણી જે સ્મેલ સેન્સ એ જતી રહે છે. Now see 1.3, answer in one sentence each. કે એક વાક્યમાં જવાબ આપો. પેલું છે ફર્સ્ટ, વોટ ઇઝ ફ્લેવર પ્રોફાઇલ? કે ફ્લેવર પ્રોફાઇલ છે, જે સ્વાદ માટેની જે પ્રોફાઇલ છે એ શું છે? તો પહેલા તો આપણે એ જ કહી શકીએ કે સાયન્ટિસ્ટ જે લોકો છે એમણે સાયન્સ પ્રોફાઇલ બનાવવાની ટ્રાય કરી છે, પણ એને એ લોકો ચોક્કસ ફ્લેવર આપી શક્યા નથી, બરોબર ને? એટલે આપણે એને શું કહેવાય કે એને જે સ્મેલ સેન્સના જે સાયન્ટિસ્ટ લોકો પાર્ટ પાડેલા છે એ આપણે કહી શકીએ, પણ એ કોઈ ચોક્કસ નથી. તો કઈ સ્મેલ સેન્સ? તો ઇથેનલ, એરોમેટિક, ફ્રેગનન્ટ, એમ્બ્રોઝ, ગાર્લિક, બર્નિંગ, ગોટી, એ જે બધા જે છે એ શું કહેવાય? એની પ્રોફાઇલ છે, પણ એ ચોક્કસ પ્રોફાઇલ નથી, ટેનેટિવ પ્રોફાઇલ એ નથી. Why does the hot food give more smell than the cold food? શા માટે હોટ ફૂડ એટલે ગરમ ફૂડ ગીવ મોર સ્મેલ, જે ગરમ ખોરાક હોય, ગરમ ફૂડ હોય એ વધારે સ્મેલ કરે છે ધેન ધ કોલ્ડ ફૂડ? જે ઠંડુ ખોરાક હોય એના કરતાં જે ગરમ ખોરાક હોય તો એ વધારે સ્મેલ કરે. કેવી રીતના? તો જેટલો ખોરાક વધારે ગરમ એટલું એના મોલિક્યુલ્સ વધારે છૂટા પડે, અને એના લીધે એ વધારે સ્મેલ કરે છે. તો આપણે એ કહી શકીએ કે the temperature of the substance of the molecules are given off, and that's why smells hot food give more smell. Third, how does common cold affect our sense of smell? કે સામાન્ય જે આપણને શરદી થાય તો આપણે સ્મેલ ઓફ સેન્સને કેમ અફેક્ટ કરે છે? તો આપણા જે રેસેપ્ટર છે નોઝલ કેવિટીના એ ડેડ થઈ જાય છે, અને એના લીધે આપણી જે સ્મેલ સેન્સ છે એ અફેક્ટ થાય છે. સી 1.4, ફર્સ્ટ માર્ક ટ્રુ ઓર ફોલ્સ. ટ્રુ ઓર ફોલ્સ આપણે કહેવાનું છે.